હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. તો ફ્રેન્ડ્સ, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છે દરેકના દિલની ફેવરેટ ધાબા અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ છોલે ભટુરે, જે બહાર કરતાં પણ સ્વાદિષ્ટ તૈયાર થશે. પણ ખાસ વાત તો એ છે કે એકદમ સરળ રીતે એકદમ દડા જેવા ફૂલેલા ભટુરે આપણે ઘરે જ તૈયાર કરીશું. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને આ વિડીયો જોતા પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ પહેલાં સબસ્ક્રાઇબ કરી લો. અને હા, બેલ આઇકન જરૂરથી દબાવજો, તો તમને આવી નવી નવી રેસીપી સરળતાથી જોવા મળી જશે. તો ચલો હવે જલ્દીથી રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે ભટુરેનો લોટ તૈયાર કરીશું. એના માટે એક પરાત લઈ લઈએ. પરાતની અંદર રેગ્યુલર સોજી આવે છે એ અડધી વાટકી એડ કરીએ. હવે અડધી વાટકી સોજીની સામે આપણે અડધી વાટકી દહીં એડ કરવાનું છે. હવે આ બંને વસ્તુને આપણે ચમચીની મદદથી સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે બંને વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે. હવે આને ઢાંકીને 10 મિનિટ માટે મૂકી દઈએ, જ્યાં સુધી સોજી છે એ સોફ્ટ થઈ જાય. હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણી જે સોજી છે એ સોફ્ટ થઈ ગઈ છે પ્રોપર રીતે. હવે એની અંદર ઘરમાં રહેલી વાટકીના માપે મેં 3 વાટકી મેદાનો લોટ એડ કર્યો છે, એ એડ કરી લઈએ. હવે એની અંદર 1 ચમચી સુગર પાવડર એડ કરીશું. 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા. બેકિંગ સોડાની જગ્યાએ બેકિંગ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે સ્વાદના એકોર્ડિંગ મીઠું. 2 ચમચી તેલ એડ કરી લઈએ. હવે આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે હાથની મદદથી મિક્સ કરી લઈશું. હવે આ બધી જ વસ્તુ છે પ્રોપર રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આની અંદર થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને એક સોફ્ટ નોર્મલ રોટલીનો જે લોટ બાંધીએ છીએ એવી રીતે લોટ બાંધી દેવાનો છે. લોટ આપણે કડક નથી રાખવાનો, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. લોટને આપણે સોફ્ટ જ રાખવાનો છે. હવે આવી રીતે પછાડીને લોટને સોફ્ટ કરી લઈએ. હવે જે લોટ છે આપણો તૈયાર થઈ ગયો છે. હવે એની ઉપર આપણે 1 ચમચી તેલ એડ કરી લઈએ અને તેલની અંદર લોટને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે જે આપણો લોટ છે પ્રોપર રીતે બંધાઈ ગયો છે. હવે આ લોટને આપણે 1 કલાક માટે ઢાંકીને સેટ થવા માટે મૂકી દઈશું સાઈડમાં. હવે મેં કાબુલી ચણાને આખી રાત માટે પલાળવા માટે મૂકી દીધા હતા અને જે આપણા ચણા છે સરસ રીતે પલળી ગયા છે અને પ્રોપર રીતે ફૂલી ગયા છે. હવે આ ચણાને આપણે સાઈડમાં મૂકી દઈએ અને સૌથી પહેલા મેં જે ગ્રેવી છે એ તૈયાર કરી લીધી હતી. મેં 2 થી 3 નંગ જેવી ડુંગળીની ગ્રેવી તૈયાર કરી છે. 1 નંગ જેવી ટામેટાની પ્યુરી તૈયાર કરી લીધી છે અને આદુ મરચાં લસણની પણ પેસ્ટ પહેલેથી મેં તૈયાર કરી લીધી હતી. આવી રીતે મેં બધી જ પેસ્ટને તૈયાર કરી લીધી છે. હવે આપણે છોલેનો વઘાર કરીશું. એના માટે આપણે એક પ્રેશર કુકર લઈ લઈએ. પ્રેશર કુકરની અંદર 2 ચમચા જેવું તેલ એડ કરીશું. હવે તેલ ગરમ થઈ જાય પછી 1 ચમચી જીરું એડ કરીએ. 1 તજનો ટુકડો, ચક્રફૂલ અને 1 મોટી ઇલાયચી, આ આખા મસાલા એડ કરીશું. 1 તજપત્તા અને 2 આખા લાલ મરચા એડ કરીએ. હવે એની અંદર જે પેસ્ટ તૈયાર કરી છે આદુ મરચા લસણની, એને એડ કરી લઈશું અને સરસ રીતે પેસ્ટને પણ શેકી દઈએ. હવે આપણે એની અંદર 1 ડુંગળી ચોપ કરીને એડ કરી છે. હવે ડુંગળીને પણ થોડી વાર માટે શેકી દઈએ. હવે ઉપરથી આપણે અડધી ચમચી જેવી હિંગ એડ કરીશું. હિંગ આપણે ઉપરથી જ એડ કરીશું. જો વઘારમાં એડ કરીશું તો આપણી જે હિંગ છે એ બળી જશે, એટલે આપણે એને ઉપરથી જ એડ કરવાની છે. હવે જે પેસ્ટ તૈયાર કરી છે ડુંગળીની ગ્રેવી, એ એડ કરી લઈએ અને થોડી વાર માટે ડુંગળીને પેસ્ટને મિક્સ કરીને શેકાવા દઈએ. હવે જે આપણી ગ્રેવીની પેસ્ટ છે પ્રોપર રીતે શેકાઈ ગઈ છે. હવે એની અંદર મસાલા કરીશું. સ્વાદના એકોર્ડિંગ મીઠું, લાલ મરચું પાવડર, 1 થી 1.5 ચમચી જેવું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેવી હળદર એડ કરીએ. હવે બધા જ મસાલામાં મિક્સ થઈ જાય એવી રીતે આપણે ટામેટાની પ્યુરી છે એ પણ એડ કરી લઈશું. હવે બધી જ વસ્તુને આપણે મસાલામાં સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે આ ગ્રેવીને આપણે થોડી વાર માટે શેકી દઈશું, જેથી ગ્રેવીમાંથી કચાશનો ભાગ દૂર થઈ જાય. હવે જે આપણી ગ્રેવી છે સરસ રીતે શેકાઈ ગઈ છે અને જે કચાશનો ભાગ છે એ પણ દૂર થઈ ગયો છે. હવે જે આપણે પલાળેલા કાબુલી ચણા છે એ એડ કરી લઈએ.
હવે ચણાને પણ ગ્રેવીની અંદર સરસ રીતે મિક્સ કરીને થોડી વાર માટે એને પણ શેકાવા દઈએ. હવે જે આપણા ચણા છે સરસ ગ્રેવીમાં મિક્સ થઈ ગયા છે. હવે છોલેનો કલર બજાર જેવો આવે એના માટે મેં અડધી વાટકી જેવું ચાનું ઉકાળેલું પાણી એડ કર્યું છે. આ પાણી નાખવું એ ઓપ્શનલ છે. હવે એની અંદર અડધો ગ્લાસથી ઉપર થોડું પાણી એડ કરી લઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે પ્રેશર કુકરને બંધ કરી લઈએ અને 6 થી 7 સીટી વગાડીને ચણાને આપણે બોઇલ કરી લેવાના છે. આવી રીતે 6 થી 7 સીટી વાગી ગઈ છે. હવે આપણે ગેસનો ફ્લેમ બંધ કરી દઈશું અને હવે ચેક કરી લઈએ, પ્રેશર કાઢીને ચેક કરીશું કે જે આપણા ચણા છે એ બોઇલ થયા છે કે નહીં. હવે ચમચાની મદદથી સરસ રીતે પહેલા મિક્સ કરી લઈએ. હવે હાથની મદદથી ચણા લઈને ચેક કરીએ તો ઈઝીલી આપણા જે ચણા છે પ્રોપર દબાઈ જાય છે અને બોઇલ થઈ ગયા છે સરસ રીતે. હવે ઉપરથી આપણે 1 ચમચી જેવી કસ્તુરી મેથી એડ કરીએ. અડધી ચમચી છોલે મસાલો એડ કરીશું. હવે સરસ રીતે બંને વસ્તુને મિક્સ કરી લઈએ છોલેમાં. હવે ઉપરથી છોલેનો વઘાર કરીશું. એના માટે તેલ ગરમ કરી લઈએ અને લીલા મરચાં આવી રીતે સ્લાઇસ કટ કરીને એડ કરી લઈશું અને અડધી ચમચી જેવું કાશ્મીરી મરચું એડ કરીએ જેથી કલર સારો આવે. હવે બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ અને વઘારને છોલેમાં એડ કરી લઈએ. હવે સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું વઘારને. હવે જે છોલે છે આપણા તૈયાર થઈ ગયા છે. હવે ઉપરથી લીલા ધાણા એડ કરી લઈએ અને લીલા ધાણાને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણા સ્વાદિષ્ટ અને ટેસ્ટી ગરમા ગરમ છોલે તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને સાઈડમાં મૂકી દઈએ અને ભટુરે તૈયાર કરીશું. એના માટે એક કઢાઈમાં આપણે તેલ લઈ લઈશું અને તેલને ગરમ થવા માટે મૂકી દઈએ. હવે આપણે 1 કલાક જેવું થઈ ગયું છે તો આપણો જે લોટ છે પ્રોપર રીતે સેટ થઈ ગયો છે. હવે આપણે ભટુરેના સાઈઝના આપણે લોયા તૈયાર કરી લઈશું. આવી રીતે લોયા તૈયાર કરી લઈએ. હવે ભટુરેને આપણે વણી લઈએ. એના માટે પાટલી વેલણ લઈ લઈએ. હવે ભટુરેનો જે લોયો તૈયાર કર્યો છે એને વેલણની મદદથી મનગમતા શેપમાં આપણે એને વણી દઈશું. તમે ગોળ નહીં તો લંબગોળ પણ વણી શકો છો. આવી રીતે મેં ભટુરેને પ્રોપર રીતે વણી લીધું છે. આપણું જે ભટુરે છે એ પ્રોપર રીતે વણીને તૈયાર કરી લીધું છે. હવે આપણે તેલ ગરમ કરવા મૂક્યું હતું તો ચેક કરી લઈએ તો તેલ પ્રોપર ગરમ થઈ ગયું છે. હવે ભટુરેને અંદર એડ કરી લઈએ. ભટુરે નાખીને આપણે જે ગેસનો ફ્લેમ છે એ ફાસ્ટ જ રાખવાનો છે અને તેલ પ્રોપર ગરમ થઈ જાય પછી જ આપણે ભટુરે એડ કરીશું. તો આપણા જે ભટુરે છે પ્રોપર દડા જેવા ફૂલીને તૈયાર થઈ ગયા છે અને તળતી વખતે પણ ગેસનો ફ્લેમ ફાસ્ટ જ રાખવાનું છે, એનું ખાસ ધ્યાન રાખીશું. તો આપણા જે ભટુરે છે ફૂલીને દડા જેવા તૈયાર થઈ ગયા છે પ્રોપર, તમે જોઈ શકો છો. હવે આવી રીતે આપણે બધા ભટુરે તૈયાર કરી લેવાના છે. આવી રીતે મેં ભટુરાને પ્રોપર રીતે શેકીને તળી દીધા છે. આવી રીતે મેં બધા જ ભટુરે તૈયાર કરી લીધા છે અને આપણું જે ભટુરે જોઈએ તો એકદમ દડા જેવું ફૂલીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે સાઈડમાં મૂકી દઈએ અને હવે આપણે એક પ્લેટ અને નાની ડીશ લઈ લઈશું. હવે એની અંદર આપણે ગરમા ગરમ છોલે સર્વ કરીએ. છોલેની સાથે આપણે ઓનિયન સર્વ કરીશું. હવે ગરમા ગરમ ફૂલેલા દડા જેવા ભટુરે તૈયાર કર્યા છે એ સર્વ કરી લઈએ. તો મિત્રો તૈયાર છે એકદમ ગરમા ગરમ છોલે અને એકદમ દડા જેવા ફૂલેલા ગરમા ગરમ ભટુરે, જે ખાવામાં એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ તૈયાર થયા છે. તો તમે પણ આ ટિપ્સથી છોલે ભટુરે જરૂરથી એકવાર ટ્રાય કરજો. તો તમારા ભટુરે પણ એકદમ દડા જેવા ફૂલેલા તૈયાર થશે, પણ ખાવાની પણ ખૂબ જ મજા આવી જશે. તો મિત્રો તૈયાર છે બજાર કરતા પણ એકદમ ટેસ્ટી છોલે ભટુરે. તો તમને આ રેસીપી વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો. અને હા, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હવે ફરી મળીશું આવી નવી સરળતાથી રેસીપી માટે. રાધે રાધે.